હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચટપટા ચણા. આ ચણા એવા છે કે જેને તમે ક્યારે પણ ખાઈ શકો છો. એમાં પણ હમણાં મોન્સૂનની સિઝન આવશે તો તમે એને ખાઈ શકશો. અને આની વિશેષતા એ છે કે તમે એને સ્ટોર પણ કરી શકો છો 3 મહિના સુધી. તો આ ચણાને બનાવવા માટે આપણે જોશું કે કેવી રીતે બનાવવા ચટપટા ચણા, એનો મસાલો કેવી રીતે બનાવવો અને એને કઈ રીતે ટેસ્ટી બનાવવો અને કેવી રીતે તમે તમારા ફેવરેટ ટાઈમમાં એને યુઝ કરી શકો છો. હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને ચણા બનાવવા માટે મેં અહીંયા 1 કપ ચણા લીધા છે. કાબુલી ચણા, છોલે ચણા જેને કહેવાય છે. અને 1 રાત પલાળી લીધા છે અને આ રીતે એને કુકરમાં નાખવાના છે. અને આપણે 1 ગ્લાસ પાણી એડ કર્યું છે, મતલબ ચણા જેટલા ડૂબે એટલું. હવે એને આપણે કુકરમાં બંધ કરી દઈશું અને 1 વિસલ થાય ત્યાં સુધી જ આપણે એને બોઇલ કરવાના છે. પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને કુકરમાંથી આપણે બધી જે સ્ટીમ છે એ બધી બહાર નીકાળી લેવાની છે. તુરત જ આપણે એને જરા પણ વધારે વાર નથી રાખવાના અને કુકરમાંથી પણ આપણે એને તરત જ નીકાળી દેવાના છે, જેથી એ વધારે બફાઈ ન જાય અને ચણા એકદમ બોઇલ ન થઈ જાય, કારણ કે આપણે એને મસ્ત ચટપટા ચણા બનાવે છે. હવે આપણને કેમ ખબર પડે આપણા ચણા બરાબર બોઇલ છે? આ રીતે આપણે હાથ વડે પ્રેસ કરી લેવાનું, મતલબ ચણા આમ આખો આ પહેલો થઈ જવો જોઈએ, દબાઈ જવો જોઈએ, પણ એને છિલકા ન ઉખડવા જોઈએ. મતલબ હવે આપણે એક જાડા ટુવાલ ઉપર આપણે એને આ ચણાને આપણે આ રીતે રૂમમાં પંખાની નીચે આ રીતે રાખી દઈશું અને બધા ચણાને આ રીતે સ્પ્રેડ કરી દઈશું, જેથી એનું મોઇસ્ચર છે અંદર જે એને આપણે આ રીતે પોંછી લેશું થોડું. અને આ રીતે પંખા નીચે અડધો કલાક માટે આપણે આ ચણાને સૂકવવાના છે. હવે આપણે થોડી વાર પછી એને જોશું ને તો એમાં જરા પણ ભેજ નથી લાગતો, તો આપણે એને એક પ્લેટમાં નીકાળી દઈશું. એક પેનમાં મેં અહીંયા તેલ મૂકેલું છે, ઘરના આપણે આ જે સ્પેશિયલ ઓર્ગેનિક સિંગ તેલ આવે છે એ છે. અને આ રીતે તમે કોઈ પણ તેલ યુઝ કરી શકો છો. એક ચણાને મેં અંદર આ રીતે નાખ્યો છે. ચણો ઉપર આવી જાય એટલે બાકીના બધા ચણા એકસાથે નાખી દેવાના છે અને ત્યાર પછી આપણે એની ઉપર કોઈ પણ ઢાંકી દેવાનું છે વાસણ અને 3 મિનિટ પછી રાખવાનું છે. પછી તમે જોઈ શકો છો આ રીતે, કેમ કે તમે ઢાંકણ નહીં ઢાંકો તો બધા ચણા ફૂટવા લાગશે. હવે મસાલો બનાવવા માટે કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું પાવડર, હિંગ પાવડર અને સિંધાલું નમક અને ચાટ મસાલો અને બ્લેક સોલ્ટ મેં અહીંયા એડ કર્યું છે અને એને બધું બરાબર મિક્સ કર્યું છે. હવે ત્યાં સુધી આપણા ચણા આપણે જોઈ લઈ બોઇલ થઈ ગયા છે. હવે ચણા બધા જ ઉપર આવી ગયા છે. તમે આમ કરશો ઝાર આવડે તો એ ખખડશે. તમે આ રીતે ચેક કરી શકો છો એક પ્લેટમાં કાઢીને, તો આપણા ચણા આ રીતે બફાઈ ગયા છે. અને હવે આપણે એને નીકાળી દેવાના છે. આ રીતે સરસ મજાના ચણા આપણા બોઇલ થઈ ગયા છે. એમાંથી સ્મેલ પણ આવવા લાગશે, તમને ખબર પડશે કે હવે આપણા ચણા બોઇલ થઈ ગયા છે. ઓટોમેટિક તમને આઈડિયા આવી જશે. આ રીતે તમે હવે એને આપણે એક પ્લેટમાં નીકાળી દીધા છે ટીશ્યુ પેપર ઉપર, જેથી એનું વધારાનું તેલ છે એ શોષાઈ જાય. તમે એવું લાગે તો ગળણી વડે પણ એમાં ગાળી શકો છો, પણ વધારે મોસ્ટ ઓફલી આપણે એને નિતારીને જ લેશું. આ રીતે જે થોડું ઘણું તેલ છે એ ટીશ્યુમાં શોષાઈ ગયું છે આ રીતે. હવે આપણે જે મસાલો એડ કર્યો છે એને આપણે એમાં આ રીતે એડ કરી દેવાનો છે. તમને જેટલું સ્પાઇસી જોતું હોય એટલો તમે મસાલો એમાં એડ કરી શકો છો. અગર ચાઇલ્ડ માટે બનાવતા હોય તો 1 જ ચમચી મસાલો યુઝ કરવાનો અને બધા માટે બનાવતા હોય તો આ રીતે 2 ચમચી મસાલો યુઝ કરવાનો છે. તમે તમારી રીતે જોઈ શકો છો. હવે આપણે એને એક બાઉલમાં આ રીતે સરસ મિક્સ કરી દેવાનો છે આપણે આ મસાલો. તો આ રીતે તમે જોઈ શકો છો કેટલી સરળ અને ઇઝી રીત છે. ફક્ત 10 થી 15 મિનિટમાં તમે એને આ ચણા બનાવી શકો છો. હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને તમને આ મારી ચણા બનાવવાની રેસીપી કેવી લાગી ચોક્કસથી કરજો. આ ચણા એટલા સરસ બને છે, ખાવામાં પણ હેલ્ધી છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ છે અને કિફાયતી પણ બહુ છે. અને ઘરના બનાવેલા હોવાથી તમે એને સરસ મજાના ખાઈ શકો છો. તમે એને ટી ટાઈમ પર પણ એને ખાઈ શકો છો, ટીવી ટાઈમ પર પણ એને ખાઈ શકો છો અને ફ્રેન્ડ્સ સાથે મસ્તી કરતાં કરતાં પણ એને આ રીતે તમે આ નાસ્તાનો યુઝ કરી શકો છો. અને એની એક વિશેષતા છે કે તમે એને આ રીતે કોઈ એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખો છો, તમે એને 2 થી 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો તમને મારી આ રેસીપી કેવી લાગી ચટપટા ચણા બનાવવાની ચોક્કસથી કહેજો. તમે આ રીતે બીજા કઠોળ પણ કરી શકો છો. ફરી એકવાર મળીશું નવી રેસીપી સાથે. ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.